હોય ને માં, તો હે માં પરાંબા, હે માં ભગવતી, તું જ છે. અને આજે મરણ માટે આ બ્રાહ્મણની સ્ત્રીઓએ માની સામે નિશ્ચય કર્યો છે. અને વાલા આપણી કુળદેવી હોય ને, અને ગમે તેવું દુઃખ આવ્યું હોય, અને મારો અનુભવ છે કે જ્યારે આખી દુનિયા આપણને કોઈ મદદરૂપ ન બને ને, ત્યારે માં પરાંબા માં ભગવતી પાસે પહોંચી જજો બાપ. અને તમારા હૃદયની વાત હોય ને, એ તમારી કુળદેવી માં પરાંબા ભગવતીના સન્મુખ મૂકી દેજો. અને હે વાલા શ્રોતાજનો, એની ઉપર વિશ્વાસ રાખજો, એની ઉપર શ્રદ્ધા રાખજો. આજે સવારે જ હું ગયો હતો અહીંયા વડા હનુમાનજીના દર્શન કરવા માટે, અને ત્યાંના જે પૂજારીજી હતા એ મને મળ્યા. અમે બેઠા હતા અને સત્સંગ કર્યો, અને મને એક એમને લેખ બતાવ્યો હનુમાનજી મહારાજ, હમણાં જ બનેલો. એ તો તમારું એક શ્રીફળ તમે ભાવથી માનો ને. અને પછી મને બતાવ્યું કે થોડાક જ દિવસની અંદર, એક જ મહિનાની અંદર, જે ડોક્ટરો હાથ નતા પકડતા, અને એક મહિનાની અંદર દવા વગર દાદાએ એ રોગ એને મટાડી દીધો. અને બધાએ પછી એ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા, અને ત્યાં ફોટો પણ હતો લગાવેલો, એને અમુક દાન પણ કર્યું, એ પણ લખેલું હતું. એટલે વાલા, તમે એવું ન માનતા કે આ મૂર્તિ જે છે ને એ જળ છે. હું તો એવું માનું છું કે મૂર્તિ એ જાગતી જ્યોત છે. આ મારો અનુભવ છે. જ્યારે એવી વિટંબનાઓ આવી છે, અને જ્યારે આપણે આમ જગત સામે નજર કરીએ, તો લોકો આપણું જે દુઃખ આવ્યું હોય ને એને શાંત કરવાનો પ્રયત્ન ન કરે, પણ આ દુઃખમાં વધારો કઈ રીતે થાય, આવું જ્યારે કરે ને, આપણી પાસે બીજું કોઈ ઓપ્શન ના હોય, ત્યારે આપણી માં પરાંબા માં ભગવતી જનેતા